बस कोशिश करते रहो, तुम्हें एक ना एक दिन सफलता जरूर मिलेगी। શૈલેષભાઈએ પણ કામની શરૂઆત કરી હતી ત્યારે મુશ્કેલીઓ એમને પણ આવી જશે, તકલીફો એમને પણ પડી જશે, પણ એમણે ક્યારે પણ હાર માની નહીં અને સતત એમણે નક્કી કર્યું કે કઈ નહીં, ભલે એકલું શરૂઆત કરીશ પણ એક દિવસ મંજિલ સુધી પહોંચીશ ખરો। અને આજે એમની મંજિલ પર એવો ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। ત્યારે કાર્યક્રમના આગળના ભાગમાં લઈ જઈએ અને આપણી વચ્ચે આદિવાસી સમાજના આગેવાન ઉપસ્થિત છે લાલસિંહભાઈ, એમને વિનંતી કરીશ કે તેઓ આજના કાર્યક્રમના અનુરૂપે બોલવું। એક ડગલું આગળ વધી રહ્યા છે, તેઓ સતત ઉત્તરોત્તર આવીને પ્રગતિ કરતા રહે એવી પુનાઈ માતાની ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ, તમામ દેવી દેવતાઓના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે એઓ આગળ વધે, પ્રગતિ કરે, આદિવાસી સમાજના ઉત્થાનનું કામ કરે, એમનો અવાજ બનીને આગળ વધે એવી આપણે સૌ પ્રાર્થના કરીએ, એમને શુભકામનાઓ આપીએ। ખેરગામ તાલુકાના આદિમજૂથ આદિવાસી પટવા મૂળભૂત સુવિધાઓ અંગે તાત્કાલિક પગલાં લેવા માટે આજે આવેદનપત્ર મામલતદાર કચેરી ખાતે રેલી આકારે જઈને આપવામાં આવ્યું હતું। આજરોજ તારીખ 17/9/2025 ખેરગામ દશેરા ટેકરીથી આદિમજૂથની યાત્રા કરવામાં આવી હતી, જે ખેરગામ સંડા ચોકડે મામલતદાર કચેરી પહોંચી ધારાસભ્ય અનંતભાઈ પટેલની આગેવાનીમાં આવેદન આપવામાં આવ્યું, જેમાં ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શશીભાઈ પટેલ, પૂર્વભાઈ એસટી સેલના પ્રમુખ શ્રી ઠાકોરભાઈ, નિહાલ, વિમલ, પૂનમ, સંજય, સંદીપ તથા તાલુકા પંચાયત સભ્યો શ્રી સુભાષભાઈ પટેલ, વિભાબેન પટેલ અને નીલમબેન પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે આદિમજૂથ આગેવાનોની મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। ખેરગામ તાલુકાના લોટીફળિયા, કાકડવેરી, ચુગલેર અને પાટીગામ સહિતના उनके पीढ़ियों से चलती आ रही है कि भाई जितने जुगाव ज्यादा, जुगाव यानी जुगनू, जितने जुगनू ज्यादा और पेड़ के ऊपर नीचे ये होते रहते हैं, जितना फटाफट हाथ ऊपर नीचे होते रहते हैं उतनी बारिश ज्यादा होती है। ये उनकी बाप दादा से चली आई परंपरा है और ये आज मुझे भी जानने को मिला कि जुगनू जितने ज्यादा होते हैं इतनी बारिश ज्यादा होती है। ખૂબ ખૂબ આભાર તમામ લોકોનો કે જે ચેનલના લોન્ચિંગ પ્રસંગ ગુજ્જર ઠાકરે જે જામનગર ડાંગથી આવે છે, એના પછી હું જીતુ ડાંગી કોમેડી, જીતુ અને સરુની જોડી ખૂબ વખણાય છે અને એમણે પણ ઘણા બધા એમના સબસ્ક્રાઇબર્સ છે। એવા પહેલા ગુજ્જરભાઈ વિનંતી કરીશ, ગુજ્જરભાઈ ફટાફટ ના બોલો એટલે આવતા જજો। ભાગોર સાહેબ હસ્તે એમને આપણે મોમેન્ટો અપાવીશું। એના પછી જીતુ ડાંગી કોમેડી આવશે, જીતુભાઈ ભાગોર સાહેબના હસ્તે આપણે જીતુ ડાંગી કોમેડીને પણ સન્માનિત કરીશું। ખૂબ નાની ઉંમરે શરૂઆત કરનાર અને ઊંચાઈ સુધી પહોંચનાર એવા આ યુટ્યુબર છે કે જેમના મિલિયન્સમાં વ્યૂ જાય છે અને સમાજને નામના અને ગૌરવ પણ અપાવે છે। સાથે સાથે જયલા દિલવાલા જે મહેશના બ્રધર છે, મહેશ ગાવિતના એવા જયલા દિલવાલા। એના પછી જેપી મ્યુઝિક ધરમપુર, જે ધરમપુરથી યુટ્યુબર આવ્યા છે, એમને લાલસિંહભાઈના હસ્તે આપણે જેપી મ્યુઝિક જે ધરમપુર છે, લાલસિંહભાઈને વિનંતી કરીશ કે એમને પ્રોત્સાહિત કરે મોમેન્ટો આપીને। જેપી મ્યુઝિક ધરમપુર છે, ઓકે। એના પછી છે પરસ બ્લોગ, એ પણ ડાંગથી આવે છે, પરસ બ્લોગ। પછી છે પરસ બ્લોગ, એ પણ ડાંગથી આવે છે, પરસ બ્લોગ, એમનું પણ આપણે લાલસિંહભાઈના હસ્તે। એના પછી હિતુ ડાંગી કોમેડી જે આપણે ઢોળિયા સમાજના છે ને હિતલો તરીકે ખૂબ ફેમસ છે એવા આપણા વાંસદાના જ તાલુકાના છે અને ખૂબ જ ઢોળિયા ભાષામાં લોકોને હસાવે છે એવા હિતુભાઈને વિનંતી છે, એમનું પણ લાલસિંહભાઈના હસ્તે આપણે પ્રોત્સાહન અપાવીશું। સાથે સાથે કમલ કોમેડી અનાવલ, જે શરૂઆતમાં જ એ પણ ઢોળિયા ભાષામાં સારી કોમેડી પણ કરે છે અને સામાજિક સંદેશાઓ બ્લોગ બનાવે છે, એવા કમલભાઈ અનાવલથી આવ્યા છે। હું કમલેશભાઈને વિનંતી કરીશ કે કમલભાઈને મોમેન્ટો આપશે। એના પછી શ્રદ્ધાબેનને
અનાવલના સરપંચ શ્રી મનીષભાઈને વિનંતી કરીશ કે આપણી જે દીકરી છે એમને સોરી ભૂલ થઈ ગઈ મંજુબેનના સરપંચ છે મનીષભાઈ, માફ કરશો, ઉતાવળ છે, યુટ્યુબર્સ બધા ઉતાવળ કરી રહ્યા છે, તો શ્રદ્ધાબેનને દીકરીને સન્માન કરી રહ્યા છે. એના પછી ઈશ્વરભાઈને વિનંતી કરીશ કે હવે પછી જે દીકરી રિદ્ધિબેન છે એ પણ ખૂબ સરસ. રિદ્ધિબેન આવ્યા છે, અચ્છા ગાડી જોવા ગઈ છે, ઓકે વાંધો નહીં. તો હવે જે આપણા પર્વતારોહક છે જેમણે ડાંગથી અહીંયા આવ્યા છે, જેમનું નામ ભુવનભાઈ રાઠોડ છે, એમના વિશે હું રાજ સાહેબને વાત કરીશ પર્વતારોહક વિશે 2 શબ્દો. અને એમનું પણ સન્માન આપણા બિનારના સરપંચ શ્રી મોમેન્ટો આપશે. મિત્રો, આપણે એક નાનકડી ટેકરી ચડી હોય તો પણ હાફી જતા હોય છે, અને આ ભાઈ તો મોટું પર્વત સર કરીને આવ્યા છે. જોરદાર તાળીઓથી આપણે ગણગડાટથી એમને વધાવી લઈએ. એક તો મનમાં મજબૂત ઈરાદો હોવો જોઈએ અને પછી હિંમત હોવી જોઈએ, ત્યારે જઈને આવું કામ થતું હોય છે. બાકી કાચા પોચા હૃદયના લોકોની આ વાત નથી ને એમની તાકાત પણ નથી કે આટલું બધું એવો સર કરી શકે. નાની દીકરીનું સન્માન કરવા જઈ રહ્યા છે. જોરદાર તાળીઓના ગણગડાટથી એમને પણ વધાવીએ. મિત્રો, જીવનમાં ક્યારે પણ એવું નહીં વિચારતા કે આ કરી શકે અને મારાથી નહીં થાય. જે વસ્તુ એ કરી શકે તે વસ્તુ તમે પણ કરી શકો છો. આપણા જે મહેમાનો છે એમને પણ મોમેન્ટો આપીને આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છે અને પછી કાર્યક્રમને પૂર્ણતા તરફ લઈ જશું આપણે.